વધી પડાઈ હવે કાકા જોડે જાતા હો અને કંકોડોનું કોઈક વેત કરીએ કારણ કે હાલ કંકોડોનું સિઝન ફૂલ ચાલુ હોય તો કંકોડો શાક બાક બનાવીએ ને વધારે વેણો તો કોઈક બીતીએ કાકોને બધાના કાકા એ કાકા કંકોડા મંકોડો રહેતા એ મોસા મારીએ તો ખાતા હેડો કંકોડો મંકોડો લઈને ખાઈએ કોક થોડા લાવતા થોડા વેચી મારજો લોકો ખાઈએ ભત્રીજા મારે થોડું કોમ છે આ બધું હવે કરવાનું હોય લોકો દોસ્તારો તમે દોસ્તારને બે જતા હો ને મોયા આવ્યા હોત તો ભેળા કઈ વેચી મારો તો હજી બે ગદાડા ઘરનો ખર્ચો હેડે છે ના સાથે થઈ જાય એક ચડો હું જાતા હું અને પેલી પહાડી થોડી પડાઈ થોડી બદલજો હો એ સારું રો વરસાદ એવી સિઝન કાકો કહેતા હતા હવે કોને લઈ જાય ઠીક રહ્યા ને પેલા ચેતન ને લેવા જુઓ ચેતન એના આ બાજુ ચેતન હા ભાઈ બોલ શું કરો લેબુ લેવા આવ્યો ઉપરથી ટેબલમાં લેબુ થોડા વધારે તો અમારા અમને નીકળાવો હા તમારે તો ખાલી જોવો બસ જે હોય માગતા કોઈ વાત થતી જ નહીં લેબુ શું કહેતો ચેતન હા બોલ તે કંકોડો અમે નજર કરી હોત તો કહો તને જાતા અમુક ચીજ છો તમે બરો કંકોડો બંકોડો લેતા એ મને મારા કાકાને બી વાત કરીએ કે કંકોડો બંકોડો હું કાકાને લેતા આવું અને પછી કોઈક વધારે વેણું તો હું અડધો વેચી મારી હા તો હતો ને હેડો જાતા શું હતું જાતા હેડ લેવડો તો હારું તો મોટા ભાઈ હા હું કંકોડા લેવા જાઉં આવું તારી હારું લંબાડી જાજે હા પેલા ડબ્બામાં શાક ને રોટલો પડે ખાઈ લેજો હારું 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 તો હું આવું તારી પાછો હા ચી બાજુ જાઓ ચેતનભાઈ આમાં કઈ જતા કે ભાઈ ના જોડિયા બાજુ બરોબર ને? બરાબર થોડા દિવસ પહેલા હું ઓયકણ આવ્યો ઓયકણ કંકોડી વેલ જોઈ હાલ આવી જાય છે લગભગ તો જાઓ બતાવો આટલામાં તો કઈ દીચો હતી વેલ તો આરે પણ કંકોડું જો હોય લે પેદવું પડશે વાડ વાડ આમ ફેંકવી પડે તારે હાથ ના ખાલતો જોજે કોઈ હોય ના અંદર એ લ્યા હા વરસાદ ઘણો આવ્યો કેમ કંકોડા નહીં ખાતા આ તમારા જેવા માણસો આયા ને તોડી જે ચોથી દેખો ભાઈ તું તાર કાકો બે બે નવરાજ છો આખા રાડી જો ને તો ચોરી કર કરો કંકોડા મળતો નહીં એ તો ના શું થયું કોઈ ખબર નહીં પડે વરસાદ આવ્યો કે નહીં આવ્યો આ બાજુ વરસાદ તો આવ્યો ભલા શું થયું લે બગા શું થયું એટલે ચેક કરતા એવું લાગે આ તો નાક બની ગયો ફોન કરવો પડશે અલ્યા મોટા ભાઈ હા મતારી નો ભાઈ બોલાવ છો પેલા ઓના કાકાને બોલાવતા છે ફટોફટ બોલાતા યાર નકર ઓને કો ફીંદ એનો કાકો આપણો માઈ નો ફી દીધો દાદા હું તને ના પાડે તો કંકોડા વેચાઈને ખાઈ લો રાજુ કેવો તમે બોલો તમે કીધું તો આ તો જઈને લઈને આ આવ્યો કંકોડો ને બદલે આ જોજે આ છોકરો હા તો ફટોફટ બોલાય તો બોલ હેડો તમે કે નંબર છે ફોન કરો કે હવે જો બોલાવ જઈને હું ક્યારે આવ્યો ભાઈ હેલો હા ઓ ક્ષેત્રમાં આજે થોડું કોમ પડ્યું તમારું શું કામ પડ્યું ભાઈ થોડું કોમ હતું તે આવો ને અર્જન્ટ આજો હા હા ઘણો ભાઈ ની કેમ બોલાયા છે મને એ કાકા આ તમે શું કરો એટલે હાફ કાઢ્યો હાફ એટલે હાફ કાઢ્યો
પડ્યો શેતારો હમણે કડશે તમને તમે શું મોકળા પડે માઈને ચાલુ તમે કરી નાખી. મોકળા પઠે કૂદવાનું ચાલુ કર્યું પણ હું કીધું મજાક કરે યાર. મજાક નથી કરતો મજાક કરવાનો ટાઈમ છે હવે આયતન મજાક કરે, ઊંધો ઉરીને મજાક કરે. પણ મને શી ખબર કે આ તો ભત્રીજો કાયમ મજાક કરે એટલે આ મારા કંકોડો વેણો આયના જો કંકોડો ગાધું હોય તો એક કામ કરો ગણપતભાઈ, આપણે પેલા મદારીને ફોન કરો ને આપણા તમે સીધા મદારી છોડો ફટાફટ તમારા ભરોસે મેલ્યા નકર મારી રાની કાચી ધૂળ કાઢી નાખશે મારી. તો મદારીને પેલા ફોન કરવો પડશે ઘેર હાજર છે કે ના મદારીને ફોન કરીને બોલાવી દો, આપણે લેબડે ક્ષેત્રમાં બોલાવજો. આપણે એને ઓને ઉપાડી નહીં લઈ જાવ કે ફટાફટ આવે અર્જન્ટ યાર, મારા ભત્રીજા. હલો ઇમરજન્સી કહેજો એને. યારો મદારી તો આવ્યો ને જરા કોમ હે તમારું આપણે એક ભાઈને હાફ પડ્યો હે તે ઉતારો હોય નીકળી ગયો સાપ તો પણ કાઢ્યો છે એ પોતે જ સાફ થઈ ગયા હા હેડો ફટોફટ ઉભા મત વાત જો મત લે યાર, ફટાફટ લો ડિસિઝન જે લેવું. કાકાને બોલાવો એના ફટાફટ. કાકો દાદો આવી ગયા, પેલા મદારીને બોલાવો ફટાફટ. મદારીની ઓફિસ આજ છે. મદા આ તો આપણા ક્ષેત્રનો લો લેબડો છે, આ થોડી ઓફિસ મેં રાખો. આગળ જા દો સારી જગા યાર, ભત્રીજા મારી અમારી ભાઈ હુવારો એટલે થોડો એમ ખુલ્લામાં કીધું તું થોડું. ગુલામ કીધું હેડો તમે વાયરી તોડી હેડે વચ્ચે જ લઈ લો, એક કામ કરો વચ્ચે જ લઈ લો ઉપાડો યાર, મારા ભત્રીજાને ઘસેડો મત મારો. હા, તમે યાર તમારા ભત્રીજાને બે ગયા હતા. અસા પેલું થાય ને તો તમારું નેતા નામ કરવા આવશે. તો તમે મેલ્યો ત્યારે આવ્યો કઈ મદારીને ફોન કરજો, આવ્યો હવે. મદારી કઈ નો ફોન કરવો આવું આવું કરે એ હવે લાગે. તો હેડો બરાબર નો તેનો રોલ કઈ નાખો. હાફ પડ્યો કે ને એટલે જે હું તો માગું એ વસ્તુ તો હાલે જાજી બરાબર ની પટ્ટી પાડીને આવી જાય એટલે આપણું કામ થઈ જાય. હા થઈ થઈ જાય ને. જાય હા, અને જે જે વસ્તુ આલી ને એ આપણા બગલ ઠેલામાં ભરતું રહેવાનું. આપડે બગલ થી લાવ. હા, બોલવાનું નહીં. હા હા આ તો સાપનું ઝેર ઉતારવાનું કોઈ ઝેર આપણે રમવાના ખેલ થોડા પાય. તો આ તો મળશે ને. એની તો વાત કરું છું. હા શું કીધું? હા હા લઈ જ લેવાના જે હા હા આપે. લઈ લેવો. કઈ મકા રહે છે આ લોકો? આ રે કે બધા હું રે કે કોને કાઢ્યા સાહેબ? અચ્છા અચ્છા હો ને, આ ભાઈને કાઢ્યો છે. ધૂળ કાઢી નાખશે. બરાબર બરાબર. તો તમે લોકો પાછા જતા રહો નકર પછી આ તો તમે હાફ બની જાઓ. ગમે તે કઈને બચાવો તમે. અહીં બેસી ગયા ને આપણે મણી ઘાટ બધું બાર ઘાટ ફટાફટ. ચલા આપણી પારસ મણી લેતો આવ અને જડીબુટ્ટી બે ગોળી અંદર પડી લઈને આવ. ત્યાં મેલી આવ્યો. કોઈ આશા ના આવતા. એ હાથે કાઢ્યો છે ભાઈ પગે. પગે કંકોડા વેણવા ગયા તો પછી આ કંકોડો શું શીખી વેસાતું ના લાવી નાખો. આ કંકોડો શું ભાવે પડી તમારે? ભાઈ મારી વાત સાંભળો. ભાઈનું ઝેર તો હું ઉતારી નાખ્યો બરાબર, પણ રૂપિયા 21,000 લેવું. ના તમે કહેતા હોય તો હું ઝેર ઉતારું ના, બાકી તમે દવાખાને લઈ જઈ શકો છો. જોવો યાર, અમે મજૂરિયા માણસો, ખેતી કરીએ. 21,000 રૂપિયા થાય ભાઈ. કદાચ તમે મજૂરી આવો તો 1000 રૂપિયા કદાચ બચાવો નતો એની કાચી મારી ધૂળ કાઢી નાખો. 1000 રૂપિયા ઓછા લીધું, એનાથી 1 રૂપિયા ઓછો લઉં નહીં. બોલો તમે કહેતા હોય તો વિધિ ચાલુ કરું. થોડો 500 રાખો સાહેબ, એટલા પડ્યા યાર. એ ઉછીના પાછીના લાયેલા હે, સમજો હે. જો સારું બરાબર છે હે ભાઈ. હા પકડ ચેક કરું. મારે પાછું આ શું મારા હાથે મારા હાથ ભરવું પડે, આળું પડે, ઘેર ચૂકવું પડે. તાણા નથી હાવ ને ધંધા હાવ જોણે. જો અમે ખેતરમાં મજૂરી કરીએ
તો પાવડા લીધા જ હું બંધાય ના, પાવડો જ લેવો જ પડે. એટલે તમારે ધંધો તમારી રીતે કરવો પડે, અમને કોઈ આવડતું છે ના. ગમે તે કઈ બચાવો છો. ઓ બખણ બખણ તગડ ગામ રે ઝાકડામ ઝાકડા ઘોડા ડાળ ભાઈ ભાઈ તમે લોકો ગભરાતા ના, ભાઈ થોડી ઘણા હાફ પણ છે એના અમે હું હાફ ભણ્યો, હાફ ભણી લડાવો ને તાણા આનું ઝેર ઉતરશે. કાળો કાળો હાફ તમારી જોડે રે એ કાળો કાળો હાફ નથી, એ તો અંગોરી બાવો છે. હાફ નથી ના, સંત પુરુષ છે એને મારા હાથે રાખું છું. ઓમ ઝાકડામ જો ડાકડામ દોડ આકડામ દે ડાકડામ દે ગાકડામ દે બાકડામ દે બોલ 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 માર ફોફાડા. ઓમ મણિધર બાપા એવું વાત બોલ બળી ચટ્ટા અટકાણી. લાવ મણી આકડમ જોડ ઝાકડમ જોડ બાકડમ જોડ તકડમ લે ચલ કા પાઇપ પકડ, કિનારે કાઢવું પડશે. શાંતિ રાખો ભાઈ, બહુ ખતરનાક સાપ. અને આવી હવે હવે બેહી શકો. કોઈ ડર બાર ડર તો નહીં, પાટવા છે. હવે તો થઈ જા. બોલો સંજુભાઈ, હાલ નક્કી ના કેવરાય વધારી અકડમ ઝાકડમ પકડમ ક્રોસ ક્રોસ ચલતા પકડ જઈ જાઓ પર. ચાલો ભાઈ, તમારા માણસનું ઝેર ઉતરી ગયું, એ પોતમીચડી ભણવા આવી ગયા. તમે મારો હિસાબ આપો, ઉતરી જા ભાઈ. આપણી મળી મળી લાવી દે ભાઈ, ભણવા આવી જાઓ. હલો દાણી મારો તમારો મહેનતાણું મજૂરી લાવો. પેલા મારી મહેનત આવે લાવો. કાલાની હાલત જોઈ. ના ના પેલા પૈસા પૈસા આલો અને પછી ભાઈને લઈ જાઓ. એક તો છે ના. કશો વાંધો નહીં, અમે ફોન પે ગૂગલ પે બધું રાખીએ ભાઈ. ગૂગલ પે બધું રાખો. ગૂગલ પે માં આખા 10,000 પડ્યા. બીજા કેસ કરો. કેસ છે ના પણ ભાઈ આવું ના ચાલે ને તમારે. હવે એકલા લઈને રહેવા દો ને, કોક દાડે તમે હારો કેસ હલાવશો તો માલિક ખુશ થાય. પણ ઓના કરતા કેવો કેસ હલાવ્યો? પહેલી વાર આવો કેસ જોયો. મારા તો એના માટે હાથ પોતાનો ભરવું હતો. પડ્યું. તમે હલાવશો તો હારા પૈસા હલાવશો. અમને ખબર પડી ગઈ કે તમે પૈસા વાળા બધું કામકાજ કર્યું. વાત તમારી સાચી. મેં તો આખી જિંદગી આ ધંધા કર્યા, ઝેર ચૂસી ચૂસીને કાઢ્યા, પણ ઓના અમે મારા હાથ ભરવું પડ્યું હતું. બોલા આમ તો યાર 10 પડ્યા તમને કીધું. છેલ્લે હું તમારી પાસે 14,000 તો લીધું ભાઈ. હાલ દો. અમે એટલા પડ્યા નહીં, છેલ્લા છોકરાને જીવ મહત્વ. 11,500 પડ્યા. ઓછા કરો. આ એ ગરીબ કોઈ માલદાર હવે 11,500 હાલ દેવાનો ફરતા પડતા. 500 રૂપિયા મારા માટે 11,000 નોખી દીધી. નોખી દેવડે 11,000. નંબર 58,792 89,85. સંદર્ભભાઈ વલ્લભભાઈ. હા વલ્લભ મજા આવી. આવી ગયા. જો ભાઈ ફોન પે થયા. રાખી આ તો નમૂનો કમાઈ ગયા. આપણે ખાલી આ હવા આપણા જેવો લૂંટી રડો તને છે. હા ભાઈ, હવે તમે તમારા ભાઈને લઈ જઈ શકો. લઈ જાઓ. ઊભો હા, કરી. ઉભો થઈ જા. 5 મિનિટ થઈ ગઈ. ઉભો થઈ જાય એના હાથે. તાજુ જ્યારે ગાડીને પકડો તરત ઉભો થઈ જા. પકડવો પડશે. પકડો. થઈ જા. બસ આવા સર. કંચન ઉભો થઈ જા. હવે બસ. અરે હા, કંકોડા નાખા કાલે પેચારો લાઈન શાક બનાવ્યું હતું સારું. કાકા આ લોકો લઈ જાય ને એટલે આપણે બે જણા હવે કંકોડું કેટલા પડ્યું?
11,000 પડ્યું તો પેલા ઘણો એક વી કહેતો હતો તો એને કોક સોલ્વ કરાવે તો 11 માં પટ્યું. આજ મારા કંકોડો ધારેલો ને કાચી કરી ખવડાવો. ઘણો તળ્યો, ઘણો. મળી જાય. તમારું કંકોડું પડ્યું 1 કિલો 11,000 કિલો કંકોડું પડી. હા કંકોડો તો ઠીક છે કાકા. અરે કાચી ફર્યો કાકા, એક સીટ મળી. કંકોડો કાઢી નાખો. કાકા મને એક સીટ મળી. કદી કંકોડું ના વેણું, વેચાતું લાઈન ખાઈ લેવું. હા ઈ જ કદી થાય. કંકોડું ના વેણું. કંકોડું વેણી કોઈ દાડો ખાવું ના વેણે ના વેચાતું લાઈન ખાવ એ વાત તો જય માતાજી મિત્રો, અમારો કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.